આપ જોઈ રહ્યા છો એજન્ડા એટ 9 અને આપની સાથે હું છું વિધિ। બુલેટિનની શરૂઆત કરીએ। સૌથી પહેલા આપણે સમાચાર ખેડાના કઠલાલથી આપીએ કે જ્યાં બે જૂથ વચ્ચે અથડામણનો મામલો સામે આવ્યો છે અને પ્રાથમિક જાણકારી એવી મળી રહી છે કે વાહન ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતમાં આ ઘટના બની હતી। ખેડાના કઠલાલમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ અને પોલીસ જ્યારે તપાસ કરી ત્યારે જૂથ અથડામણનું કારણ સામે આવ્યું કે વાહનની ઓવરટેક કરવા મુદ્દે બોલાચાલી થઈ હતી। કાર ચાલકે ગાળાગાળી કરતા મામલો બીચક્યો હતો। અલગ અલગ કોમના બે જૂથ આમને સામને આવી ગયા હતા। મોડી રાત્રે કઠલાલમાં સર્જાઈ હતી જૂથ અથડામણ। એક જૂથના ટોળાએ વાહનમાં આગચંપી પણ કરી। પોલીસે ત્વરિત અસરથી કામગીરી કરીને મામલો થાળે પાડ્યો। જૂથ અથડામણ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરાઈ છે। પોતાનું બાઇક લઈને આવતા હતા અને પાછળથી એક ફોર વ્હીલ વાળાએ પોતે એક્ટિવા ધીમું ચલાવે છે બાઇક પોતાનું, એ બાબતે નજીકમાં ગાડી લાવી અને ગાળ દીધી અને પછી આગળ જ્યારે એ બાઇક લઈને જતા હતા ત્યારે ખોખરવાડા પાટિયા જે ઓવરબ્રિજ છે ત્યાં ગાડીવાળાએ એક્ટિવા ઊભું રખાવી અને બીજા 5-7 જણા આવી અને જે બાઇકવાળા ફરિયાદી છે હાલના કેસના એની જોડે લાપટ ઝાપટ કરી અને એની ફરિયાદ અત્યારે કાર્યવાહી ચાલુ છે। અને એ સિવાય અમુક ગામ કઠલાલની અંદર આ જે ઘટના બની ત્યારબાદ અમુક સંજોગો વસાત બંને કોમના ટોળાઓ ભેગા થયેલા અને તાત્કાલિક કપડવંત ડીવાયએસપી એલસીબી એસઓજી અમે સૌ અધિકારીઓ અહીં પહોંચી અને બંને કોમના ટોળાઓને વિખેરેલા છે।